તો તાપીની વાત કરીએ તો તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદ દરમિયાન નદીઓમાં આવેલા ઘોડાપુરના પાણી ઓસર્યા બાદ અનેક વિસ્તારોમાં રસ્તા અને પુલોને નુકસાન પહોંચ્યું છે। ડોલવણ તાલુકાના પંચોલ ગામની પલાસિયા ગામને જોડતા માર્ગ પરનો લો લેવલ પુલ ફરી એકવાર ધોવાઈ ગયો છે। પુલને નુકસાન થતા આસપાસના 7 થી વધુ ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પુલનું કામ ગત વર્ષે મંજૂર થઈ ગયું હોવા છતાં હજુ સુધી નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આપનું નામ? મહેશ ચૌધરી। હું પંચોડ ગામમાં રહું છું। તમે જોઈ શકો છો આજે જે બ્રિજની હાલત, નદીની હાલત જે તૂટી ગયેલી છે। આથી લગભગ ઘણા વર્ષોથી લગભગ આ પુલને મંજૂરી મળી ગયેલી છે, છતાં હજુ સુધી બન્યો નથી। મારે કહેવાનું એ જ છે, સરકાર એ જ માંગ છે કે જેની તકે આ બ્રિજ બની જાય, કારણ કે ઇમરજન્સી લગભગ અહીંયા સ્કૂલ છે, સ્કૂલમાં લગભગ 1 થી 8 ધોરણ આશ્રમ શાળા, 8 થી 12 ઉત્તર બુનિયાદી ધોરણ સ્કૂલમાં આવવા જવાની ઘણી તકલીફ છે, અપડાઉન છે, હોસ્ટેલ છે, અને બીજું છે ઇમરજન્સી કોઈ બીમાર પડે તો કચેથી રસ્તો બધો બંધ છે। લગભગ આ બ્રિજ 8 થી 10 ગામને જોડતો પુલ છે। બધા ગામવાળાને એટલી તકલીફ પડે છે કે આખો ચક્રાવો થઈને જવું પડે છે, ડોરવાણ ચાકુ ફરીને આવવું પડે છે કશે બી જવું હોય તો। આ બ્રિજ દર વર્ષે આ રીતે તૂટી જાય છે? દર વર્ષે તૂટી જાય છે। અધિકારી આવે છે, રિપેર કરીને ચાલ્યા જાય છે। બીજા વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે પુલની। તાપી જિલ્લા વરસેલા ભારે વરસાદથી તમામ નદીઓ ઉફાન પર હતી। હવે નદીઓનું જળસ્તર ઉતરી રહ્યું છે, ત્યારે ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ડોલવણ તાલુકાનું પંચોલથી પલાસિયાને જોડતો આ માર્ગ છે, જે લો લેવલ કોઝવે પર પાણી ફર્યું હતું। આ ઓલણ નદી છે, ઓલણ નદીમાં જળસ્તર વધતા પાણી ફર્યું હતું, પાણી ઓસરી રહ્યું છે, ત્યારે તારાજીના દ્રશ્યો સામે રહ્યા છે। આપ લો લેવલ કોઝવે જે જોઈ રહ્યા છે તે તૂટી ગયો છે, જેના કારણે લોકોની અવરજવર અટકી પડી છે, લોકો જીવના જોખમે પ્રસાર થઈ રહ્યા છે। દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે, ફક્ત તંત્ર સમારકામ કરીને જતું રહેતું હોય છે। મળતી માહિતી મુજબ ગયા વર્ષે આ લો લેવલ કોઝવે નવનિર્મિત નિર્માણ માટે અંદાજે 4 કરોડથી વધુની રકમ ફાળવણી થઈ ગઈ છે, પરંતુ આખા વર્ષ દરમિયાન તંત્રની મંદગીરી અને ઢીલી નીતિના કારણે હજુ સુધી આ નિર્માણ કાર્ય શરૂ થયું નથી। ત્યારે હાલ પણ ચાલુ વર્ષ દરમિયાન લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। બાળકો શાળાએ નથી જઈ શકતા, ખેડૂતો ખેતર નથી જઈ શકતા, પશુપાલકોને પણ અવરજવર મુશ્કેલી થઈ રહી છે। હાલ તો 7 થી 8 ગામના લોકો અવરજવર અટકી પડવાથી લોકો સંપર્ક એકબીજાથી તૂટ્યા છે, જેના કારણે તંત્ર હવે કે નક્કર પગલાં ભરે ને ઉચ્ચ તંત્ર અને સરકાર આ બાબતે ધ્યાન આપે તે